જય યોગેશ્વર. ગણપતિ બાપ્પા. એ બની રહ્યા છે ઈડલી. ત્યાં બધા ગ્રુપમાં જો આવી રીતના અલગ અલગ જમવાનું. જાસૂદ. ઓકે, તો મમ્મીએ જાસૂદનો ઓલરેડી પ્લાન્ટ લઈ જ લીધો છે. ના અહીંયા હું હાલે છે જાદુગર જેવું કઈ. ઓલી લોઢી નહીં ઓલી લોઢી નહીં, ઈ તો રોટલી નહીં હતી, નાજુકલી લોઢી. આ લોઢી લેવાની છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા વાલા વાલા મિત્રો અને ભાઈ બહેનો તથા વડીલો, બધા મજામાં જશો. અને મમ્મીને પહેલા આજે તો મળી લઈએ, કારણ કે મમ્મી અને પ્રિયાંશ બંને ટ્યુશનમાં વહી જાય ને એટલે બેમાંથી એકોયની મળવાની શક્યતા ઘટી જાય, અપોઇન્ટમેન્ટ લેવી પડે. આ બે વ્યક્તિ એવા છે ને, એક મોટા ઘરમાં વડીલ અને એક સૌથી નાનું બાળક. આ બે વ્યક્તિ મળવા બહુ અઘરા છે, કારણ કે એક ઈતિ છે ને એક અંત છે. એક ઉપર ને સૌથી મોટું ને સૌથી નાનું. તો સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર છે સુવાક્યમાં પરિવાર કુટુંબ જીવનમાં ખૂબ જ જરૂરી છે. પરિવારથી છૂટા પડેલા વ્યક્તિની હાલત કે જે કાંઈ ગયો તે એક કપાઈ ગયેલા પતંગ જેવી હોય છે કે જેને ગમે તે લૂંટી શકે છે, ગમે તે ફાડી શકે છે. જ્યારે તકલીફ હોય ત્યારે પરિવાર સાથે ઊભો રહે છે. માટે જીવનની અંદર પરિવાર છે તેનાથી વધારે કાંઈ હોતું નથી. એટલા માટે કહેવાયું છે કે કુટુંબથી મોટું આ જગતમાં કાંઈ નથી. કુટુંબની જે એકતા છે તેમાં પ્રભુનો વાસ છે. વાહ મમ્મી વાહ, ક્યાં આપને સુવિચાર બોલ દિયા. વાહ, क्या बात है, क्या बात है. क्या तो फिर जय श्री कृष्ण. क्या बात है, क्या बात है. जय श्री कृष्ण, जय योगेश्वर. गणपति बाप्पा. ગણપતિ બાપ્પા. મોરી આવી જાય, આવડી ગયું થોડું થોડું. મોરિયા મોટા મમ્મી. એ પણ તમે બધાય પણ હું કરો, અહીં મારું બધું દોડફોડ કરી નાખશો. કયો તો છે તો અહીંયા જોવો, હવે બની રહ્યા છે ઈદડા, કારણ કે ભગવાનને આજે આપણે 56 ભોગ ગણપતિ બાપાને લગાવવાનું છે. એટલે ઈદડા અને બટેકા ભૂંગળાનો અમારે ત્યાં પ્રોગ્રામ છે. બધા બબે એક એક આઈટમ લાવે એટલે 56 ભોગ લાગી જાય. આવી રીતના આજનો પ્લાન છે. જોઈએ આજે 56 ભોગમાં શું શું લાગે છે, અને હું તમને વિડીયો બતાવીશ. અમારા બાપા આજે 56 ભોગ જમશે, અને મને તો એવું લાગે છે કે બધી જગ્યાએ જ્યાં જ્યાં ગણપતિની સ્થાપના કરી હશે ને ત્યાં 56 ભોગ હશે. એટલે આજે તો બાપા મને લાગે આખા વર્ષનું જમી લેશે. પછી આખા વર્ષ જમવાની જરૂર જ નહીં પડે, એટલું મળશે એને. પણ લગ્ન ગાળામાં તે જમતા જ હોય. હા, એ છે, લગ્ન ગાળામાં જમતા જ હોય. લે એવું કરશો હે? સમજો છે તું બે, સમજો તો કન નાખો હરખું. સ્લીવ વળી હેઠે ઉતારવા શીખી ગયો છે. આમ કન નાખે, જો આમ કન નાખે. કોણે શીખવાડ્યું એવું? હે? મોટા મમ્મીએ, આ મોટા મમ્મીએ શીખવાડ્યું છે. હે, કેમ એવું શીખવાડ્યું? તો તે મમ્મી એમાં લોહરિયા જેવા કપડા પહેરાવે, પછી હું એવું કરી ના. કાંઈ લોહર્યું ને, સારું જ છે. જો હાય એમ ન કરાય. લે પડ્યા હોય આમ જો, ઈ પહેરાવે. આમ જો છે તો કને આપણે તમને એવા પહેરાવે ને લાંબા થઈ જાય એવા, એટલે એમ જ કરવું. મારી શું લે બસ ગોગુ જોયું ને, એને મોટા મમ્મી કેવું શીખવાડે અને એ કરે હોતન પાછો મારું કરતા. આ 1:45 વાગી ગયો. આજે છે આપણે 56 ભોગ ગણપતિનું હતું, પણ અહીંયા જમણવારી સરસ હાલી રહી છે. અહીંયા બધા ગ્રુપમાં જો આવી રીતના અલગ અલગ જમવાનું. હાય બધા આમ જો કેવી મજા આવે છે વાડીમાં. વાડી જેવી આવે છે ને, હાસીને પ્યોર દેહમાં હોય. અને આજે 56 ભોગ હાસીને 56 ભોગ થઈ ગયા. બસ શાખવાનું છે કોઈને. વન ભોજનમાં મજા આવે છે ને બધાને, બહુ મજા આવે છે ને. અહીંયા રહોડું દરરોજ રાખ્યું હોય. હે, દરરોજ રહોડું અહીંયા રાખ્યું હોય, પણ અહીંયા જમી લેવાનું બનાવીને કેમ થાય?
જો અહીંયા છે ને અમે બધા મનસ્વી ફેશનમાં ફ્રી થયા ને બે ગયા ને મમ્મીને કામ હતું એટલે નીચે આવ્યા ને હું કામ હતું ને આપણે મમ્મીને જ પૂછી લઈ 2 દિવસનું કામ આ ત્રીજો દિવસ થઈ ગયું છે ત્રીજો દિવસ નહીં, વધારે નહીં. ના ના ભાભી તમારો બર્થડે ગયો કેટલા 5 દિવસ પહેલી તારીખે, આજ 5 તારીખ થઈ 5 તારીખ થઈ ગઈ. વૃક્ષારોપણ કરવાનું 5 સપ્ટેમ્બર શિક્ષક દિન છે. શિક્ષક દિન આપણે એનું વૃક્ષ રોપી નાખવી તો ભાભીનું બર્થડે નું થઈ ગયું હા, ઓકે તો વૃક્ષારે લેવા દેવા ને આપણે. છોડ છે નો લાવ્યા છે ઓ મમ્મી જાસૂદ જાસૂદનો. ઓકે તો મમ્મીએ જાસૂદનો ઓલરેડી પ્લાન્ટ લઈ જ લીધો છે ઈ 3 દિવસ થાવી ગયો છે ઈ તો કહી દઈએ પ્લાન્ટ એ 3 દિવસ થાવી ગયો છે પણ કુંડું આ જ આવ્યું બધું જ વારા ફરતી આવ્યું છે 3 દિવસ પહેલા ભાભીનો બર્થડે 5 દિવસ પહેલા 3 દિવસ પહેલા છોડ અને 5મા દિવસે કુંડું એટલે 5મા દિવસે જોવી આપણે કે છોડ વવાઈ જશે હાલો તો રોપી દઈએ. હા તો હું કેવું છે તું બે હમણાં તો મેં જોઈ રીલ્સ અહીંયા કસ્ટમર આવ્યા ને હું નીચે સેલિંગ કરતી તા અહીંયા દેર ભુજાઈ ઉપર જઈને એક રીલ્સ બનાવી ધડાધડી લોઢિયું લઈને મારો શેકા બીજાને ડીસું એ હું વળે બાધો દેર ભોજાય પછી ગામ બધા એમ કહે છે કે આ બધા બહુ બાધે બાજવું પડે ને બાજવી તો જ વધે બાધવી તો જ પ્રેમ વધે આમ જો ઓલો ડોટોડો આમ જો હેરાવ લેવું હોય બાધવી તો જ પ્રેમ વધે નથી કંઈક હસવા માટે કંઈક નવીન તમારી માટે કંઈક નવું કરવું પડે એના માટે અમે હસાવતા રહીશું અને આવી જ રીતે કોમેડી કરતા રહીશું અને નવા નવા કન્ટેન્ટ જોતા રહીશું. પણ તમે કહેજો કે અમારી રીલ્સ કેવી લાગે કોમેન્ટ ડિયર કરજો ભાભીની આ કન્ટેન્ટ તમને કેવો લાગ્યો? આ કન્ટેન્ટ કદાચ હસબન્ડ વાઈફમાં બનાવેલો છે પણ દિયર ભાભીમાં કેવો લાગ્યો? દિયર ભાભીમાં ઇમેજિન કરીને જોજો કે આજુબાજુમાં મારતા હોય તો કેવો લાગે એટલે આ કંઈક નવીન લાગે આમ એવું ઇમેજિન કરીએ અમે કે દિયર ભાભીમાં જો આ વસ્તુ આ ક્રિએટ કરી હોય અને આવું કરવું હોય તો કેવું લાગે એમ. અને અહીંયા આવે ને ઘણા આપણી ત્યાં ઘણા કુર્તી લેવા આવે ને કસ્ટમર તો એમ કે તમે પણ જબરું બનાવો મજા આવે જોવાની હસવાની મજા આવે તો અમને આમ ગમે કે ના અમે કન્ટેન્ટ બનાવીએ ને બધાને ગમે છે સારું લાગે છે અને જોઈને તો પેલા આપણને કેમ આજે કરવાનું છે તો સમજાણું નહીં. ભાભીનો બર્થડે હતો ત્યારે આપણે જે નિયમ હતો એટલે ભાભીના બર્થડે ગયો મને એમ લાગે બહુ લેટ ચાલતું હોય એવું લાગે એટલે મને 3 દિવસ પહેલા છોડ આવ્યો જાસૂદનો અને આજે કુંડું આવ્યું એટલે હવે આજે ફાઇનલી છોડ રોપાઈ જાય ને અહીંયા જો આમ મલાઈકા પણ ભાભી તમને કેવાય આ માહોલમાં આપણે ડુમ્મસ ગયા હોય કેમ રે એકેય ન જવાય. કેમ? ડુમસય ન જવાય અને ઠુમસય ન જવાય. ડુમ્મસ નથી જાવ ખાલી ડુમ્મસ જ જાવ ગણપતિ દાદા આવ્યા હોય આપણે બપોરે આપણે સુવાલીને બેસીને ખાધું. હા ઓ સુવાલીને બપોર બીચ ઉપર. સુવાલીને બીચ ઉપર બેહીને ખાધું જો આ માણસ અને બાર. બહુ મજા આવી ગઈ કેવું મસ્ત એમ લાગ્યું કે દેહમાં હો જમાવટ હતી હો બધાય ભેગા મળીને ઈ 56 ભોગ થોડું થોડું ચાખ્યું ને કે પેટ ભરાઈ પેટ ભરાઈ ગયું બહુ મજા આવી ને મમ્મી એટલે તો કહે છે ને એકતામાં અનેકતા હે. એકતામાં અનેકતા છે ને ગણપતિ બાપાએ આજ તો કેટલું ખાધું હશે મને તી થાય કેટલા 56 ભોગ અહીંયા આપણી એક જગ્યાએ નહીં બધી અહીંયા પીરસાણા હોય નહીં નવું પીવડાવી દીધું છે ને નહીં નવું ખવડાવી દીધું છપ્પન ભોગ બતાવે કે નહીં બધાને? હું નહોતી ત્યાં લ્યો. હું અહીંયા હતી ને નત કુર્તી હા 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 એટલે કામમાં હતા. હા એમાંય તે ને સવારમાં ધરાઈ ગયા હતા ને ત્યારે તાર લઈ આવવાની જરૂર હતી શૂટિંગ. ચાંદની જ વાત છે ત્યારે હું અહીંયા હતી મને ઉપર કીધું હોત હતી તો હું લઈ આવત, મને શૂટિંગ સારું આવડે છે. હા ઈ બા વાત કોની? રાહુલ ને તો પછી તો આવડે જ ને એમાં કઈ ઘટે અને હું એમ કહું છું હા કે ગણપતિ બાપા છે ને આપણા 10 દિવસ આપણા ઘરે રહ્યા એટલે આપણે સોસાયટીમાં કે જ્યાં રહ્યા હોય એટલે આપણું ઘર જ કહેવાય. હા તો બાપા પાસેથી આપણે શું લેશું? શું લેશું એના જીવનનો એકાદો ગુણ લેવાનો છે કે જે ગણપતિએ પોતાના માતા પિતાની 7 પ્રદક્ષિણા કરી અને આખા વિશ્વમાં પૂજાયા એ ગણપતિ પાસેથી એવો જે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આ જે ગુણ છે એ ગુણ લેવાનો છે. ઓકે મમ્મી ડન હા, જેથી કરી અને આપણા જે વૃદ્ધાશ્રમો છે ને ઈ બંધ થઈ જાય બંધ થવા જોઈએ. બરાબર છે એ આપણા માટે કલંક છે. કલંક કહેવાય સારી વસ્તુ ન કહેવાય એમ અને આમ જો મમ્મી જો ઠોળ્યું જો આને ઠોળ્યું ઉંદડી અને નામ ઉંદડી રાખ્યો હોત તો મમ્મી પ્રિયા શું કામ પાડ્યું કોણે પાડ્યું મૂષક રાખ દે. મૂષક રાખું મૂષક હાલો મૂષક 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 એમ મૂષક તાર નામ મૂષક હો હા પાડેસ ઈ હા પાડેસ મૂષક પૂષક જે રાખી પૂછડી રાખી દઈ તો હાલે એમ છે પૂષક. માની પૂછડી
માનો પાળેલો ગલો. ઈ બહુ લાંબુ થઈ જાય એન કરતા ઉંદડી એમ બરોબર બોલાવો તો કેમ બોલાવો? માનો પાલેલો માર જવાનો ગોટો વળી જાય. પીઝા તો મોટા પાડે. એમાં તમે બોલો બોલાવતી બોલાવ પ્રીતમ, એ પ્રીતમ, અહીંયા એન મોઢમ પાણી પી. બહુ બીજ પાક્યું છે આ મારું પોતું મમ્મી નકર આપણું પલળ છે આઈ પ્રીતમ અને આમ જો ઉપર તો આખો બગડો કર્યો ટીવી પાસે પૂછે ને. અહીંયા તો અહીંયા અને કાલ મમ્મી રૂમમાં નાસ્તો લઈ ગયા છેવડાઓ ખાઈને અને પછી સાદર રાખી આમ જો આગળ ડાળીને પીળા પીળા ઢાબા પડી ગયા એવું કરે છો મમ્મી એને હું લેવા દેવાય તાર ઢાબા હારે. સાચી વાત છે સાદર ઢળવામાં હાથ ન ભાંગી જાય જાડું હું પ્રીતમ, ઓલી સાબુની પેટી હું લાવી દે કે પેટી હું લઉં. કઈ પેટી હા સાબુની પેટી. હા હા, ઈ કે ક્યાં હું લઈને લઉં. ક્યાં જાવ છાણ વયું મેં જાય કે 10 કિલોની સાબુની પેટી છે તું રેવા દે. તારો 10 કિલો વજન લઈ પ્રીતમ, ભૂ ક્યાં છે ભૂ ક્યાં ગયો અહીંયા જ ભૂ પ્રીતમ આયલ તો. એ પ્રીતમ, એક વાત કહું. એમાં કેવો પાઈ હે? હા હશે. આયલ તો એક વાત કહું. આ તો ટી-શર્ટ કોણે પહેરાવ્યું તને? આ ટી-શર્ટ કોણે પહેરાવ્યું? કેમ કરવાનું ટી શર્ટ ને કેમ ટી-શર્ટ કરશો ને કેમ કરવાનું? કેમ કરવાનું ટી-શર્ટ ને? ત્યાં જો વળ આવી કા એટલે સારો ન થતો કોમેન્ટ કરજો પ્રીતમની જેમ કોણ કોણ વળ એના છોકરા ખાય પછી આવા હવુડિયા રે હારા જ ન થાય એમ ગમે એટલું ખાય આમ જો આવા વળસ ખાય જો જો બધાને એમ થાય કે આ બાળ ઓલું કેવું કહેવાય ટાટા જ નથી લઈ જાવ ખુશી હું અને વિશાલ અંકલ હાલો હાલો મારો મારો અહીંયા વૃક્ષારોપણનું કામ ચાલુ થઈ ગયું છે ભાભીના હાથે આપણે વૃક્ષ રોપાયું છે ભાભીનો બર્થડે સેલિબ્રેશન હેપી બર્થડે ટુ યુ મમ્મી શ્લોક તો બોલો બોલાઈ ગયો. ભૂલાઈ ગયો બોલાઈ ગયો. બોલાઈ ગયો સહસ્રશીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વસંભવમ વિશ્વમ પરમાનિત્યમ વિશ્વાસ્તતો મુખમ. તો મમ્મી કાંઈ નહીં હાલો આપણને એક રીઝન તમે કયો કે જાસૂદનું એક તો છે તો હતું આમાં મેં ઓલા દોરા આમાં નાખ્યા એમાં નહોતા. હે મમ્મી હા. જાસૂદનું એક છોડ હતું તોય તમે બીજું કેમ લાવ્યા બીજો છે પણ કલર બીજો છે. એવું છે 2 કલરના ફૂલ આવશે વ્હાઈટ ને પિંક. વ્હાઈટ ને પિંક એક જ ફૂલમાં 2 કલર આ લાઈટ ડાર્ક વ્હાઈટ ને પિંક અને મને જાસૂદ વધારે ગમે કારણ કે 12 માસી રોજ ફૂલ આવે રોજ ફૂલ આવે. એટલે તમે 12 માંથી ચૂઝ કર્યું ઓકે એટલે મમ્મીનો જાસૂદનું ફૂલ છોડ લાવવાનું કારણ એ હતું કે 12 મહિના આવે ને એટલા માટે મમ્મીને ગમે એટલે મમ્મી કહેતા હતા પહેલે કે વિચાર જાસૂદ લાવવાનો છે છોડ એનો તે લાવ્યા અને એમાં 2 કલરનું ફૂલ આવશે જોઈ હવે આવે ને ત્યારે હું તમને બતાવીશ અને અહીંયા જો મને માટી અડવી બહુ ગમે છે તું બેન જો અહીંયા છે ને સાંજ પડી નથી અને મનસ્વી આખો દિવસ ઘરે આજ તો આવી જ નથી ઘરે નથી આવી એટલે ફ્રેન્ડના ઘરે બહુ ઝાઝી ફ્રેન્ડ બની ગઈ મનુ તારે તો હે મનુ તારે બહુ ઝાઝી ફ્રેન્ડ બની ગઈ જમવાય ન થતી બપોરે જમવાનું આવી સાંજે જમવાનું આવી બપોરે તો આવી હતી. હા બપોર વાડી મતી કા એટલે બપોરે આવી જમી હતી સાંજે નહીં જમવાનું કાલ બપોરે હાય અંટોને ગજતી તો તું સાંજે ક્યાં જઈ હાંજે મારી ફ્રેન્ડ ની કરે કેમ? હું જાતી હતી ને હું ખાવા બેહીને તે હું જાતી હતી તો પછી મમ્મી કે છે ને એ બેહી જતો મેં ના પાડી ને તોય તે પછી હું જવાની હતી ને તો રાજવે છે ને ખેંચી લીધી છે પછી કેટલી છોડાવવાની કોશિશ કરતી થઈ ન છૂટતો અને તે ઓલો ક્વેશ્ચન પૂછ્યો તો એનો આન્સર શું હતો જવાબ બચેન્દ્રી પાલ ઓલો જે અવકાશમાં માઉન્ટ એવરેસ્ટ બચેન્દ્રી પાલ અચ્છા તો સુમિતા વિલિયમ્સ ની જવાબ ખોટા ને સુનિતા વિલિયમ ના અહીંયા હું હાલે છે જાદુગર જેવું કઈ એવું નથી હું ભાભી ઓલી ગેમ રમા કે નહીં કઈ તે શું છે કઈ તે શું છે તે શું છે કાંઈ નહીં ગેમમાં મને અહીંયા પડી કે નહીં વાહે એટલે દુખે છે શું દુખે છે હે શું દુખે છે ઓલું તવલું માર્યું ને મને લોઢી 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 રોટલી લોઢી રોટી નો મારી મને માથામાં મારી
કે દુખે છે એટલે રોવો તને રોવો છો ક્યાં? છે આખું લાલ થઈ ગઈ તો અહીંયા આમ આડો પડ્યો તો ને ઘડીક આખું બંધ હતી ને એટલે દુખે છે માથું કહી ના દો ભાઈ ભાભી. કાંઈ માથું નથી દુખતું. હવે હું ભાભીને કહી દઉં ઓય ભાભી આટલો બધો છે ને કોઈની ઉપર જુલુમ ન કરાય તમારા દેરને લોઢી વાગી ગઈ જોવો આ લોઢી છે ને આ લોઢી લેવાની જરૂર હતી. ઓલી લોઢી નહીં એમ ઓલી લોઢી નહીં, ઈ તો રોટલી ની હતી, નાજુકલી લોઢી. આ લોઢી લેવાની જરૂર હતી. ભૂલ થઈ ગઈ આ તમે આના ઉપર ઢોસો પાથરતા નહીં હવે. હવે નહીં પાથરી આને direct તમે ભંગારમાં જવા દેજો, મારો હાથ ફાટવા માંડ્યો. ભંગારમાં આપણે જા દેવી જે પૈસા ને પાણીપુરી ખાય આપણે અહીંયા હું પાછું ચાલુ કર્યું કાંઈ ભાભી એમ કીધું કે ઈ લોઢી લેવાની નહીં ઓલી વજનવાળી લોઢી હતી. હું ઈ લોઢી લેવાની જરૂર નથી કે વજનવાળી લોઢી લેવાની જરૂર હતી આ બસ હવે એ જ બાકી રહી ગયું હતું. તમારા ભાભીએ એવું કીધું મારી બેને એવું નથી કીધું મારી બેને એવું કીધું શું છે આવા ચીટરિયા નો હાલે આમ જો તો નથી કાંઈ નહીં હો તું વળી શેનો દોડશો અહીંયા હું છું જા આમ જા આમ આમ બસ જા જા જલ્દી ઈએ તારા અંકલ જા આમ જા ને આમ જા આમ જા આમ બધા પાસે જા મમ્મી તમે કેમ રડો છો? અને આ તો જો દોડતો નથી એટલે ત્રાડ્યું નાખે ખીખાટા કરે ખોટે ખોટા ભગવાને ગળું બહુ હાજુ કર્યું. હા કેમ આટલું બધું હાજુ કર્યું છે ઈ જ દોષ નથી હવે ધક્કો મારશે તો વાગી જશે. હે મમ્મી ગળું ભગવાને કેમ ભેડ્યું હશે હબ બેન હબ. હું ભાઈ તો હું હાલે આપકી લાઈફ ક્યાં કહી રહી है ખાઈ કે પાન બનારસ વાલે, કેવું ખાઈ કે પાન બનારસ વાલે, ખુલ જાય બંધ અકલ કે તાલે. વાહ વાહ હે આપણે તો શાંતિ હાલે. એની માં બાલકૃષ્ણ બની જશે મારો બાલકૃષ્ણ. તમારે બાલકૃષ્ણ બની જાય મમ્મી આ બાલકૃષ્ણ છે ત્રણ હજી તમારા ભાઈ બાલકૃષ્ણ બનાવાય કૃષ્ણ જ બનાવવાનો હોય ને. એમ તો ભાઈના વાળ એવા છે કઈ બાલકૃષ્ણ જેવા ઈ શું કહીશ મમ્મી હા ઈ કે તમારા વાળ બાલકૃષ્ણ જેવા બની જાય બાલકૃષ્ણ જેવા મારો બાલકૃષ્ણ બની જશે. અચ્છા હા એ બરાબર છે વાત ફેરવી નાખે આખી તો હું શું કરું એમાં. એ તો બાલકૃષ્ણ મેં તો કઈ રીતે બને એમ વાળ આમ એવા ઘૂંઘરાળું થઈ જાય થઈ જાય શું લાગે થઈ જશે થઈ જશે કેટલા ટાઈમમાં 6 મહિના વર્ષ દિવસ આવતી દિવાળી, આવતી દિવાળી આ દિવાળી નહીં. એની દિવાળી હા આવતી દિવાળી એટલે મેં મહિના પછી નહીં મહિના પછી ના. દિવાળીએ કીધું હોય ને તો મહિના પછી. આવતી દિવાળી એટલે આ દિવાળી નહીં બોલી ગયું. ઓકે વ્યાકરણ કાચું હોય ને નો સમજ પડે. ઓકે તો આ છે ને મમ્મીએ કીધું ની વાત આપણે જોઈવી કેટલા ટકા હતી કરવાના શકે કઈ ચેલેન્જ જો આયા છે ને અહીંયા એક ગમે ઈ જેમ કે ખબર હોય ને બેટ થી આમ મારવાનું હોય આ ગાય બંધ કરી આમ હે તો એવી ગેમ રમાય છે એવી ગેમ રમીશ પણ એટલે હું ત્યાં મૂકવાનું એવું તે કઈ ચોખવટ આ એક બલૂન જેવું આવે હમ. એની અંદર કેન્ડી ભરેલી હોય ઈ આમ ફોડી એટલે બધી કેન્ડી નીચે પડે એવું કરવાનું હા અને જે જીતે ને એને એક પ્રાઇઝ મળે એક પ્રાઇઝ મળે કોણ આપશે ઈ અંકલ આપશે અંકલ ને સુનો લાગ્યો હાલો કેનો પ્રાઇઝ? અને એક મોટું લાબુ લેવાનું ના ના અમાર લાબુ ગુણ જ જોતું અમાર લાબુ ગુણ જો અમાર તમાર તો તો હું ગમે ઈ માંગ્યા કો ને એમ નહીં તમે ત્રણ કહો ને અમાર લાબુ ગુણ છો અમાર લાબુ ગુણ જ જોતું હું કેવું તમે રમો ને તમે વિનર થાવ તમે ઇનામ લઈ લો ઈ આપણે કઈ ધંધો જ નથી કરવો. ના ના ઈનામ એમ નહીં અને ગેમ તો હજી પૂરી સમજાણી નથી કયો તો જો એક બલૂન વાળું હોય આ એક બલૂન જેમ કે આમ બાંધું ખંભું બાંધવાનું છે જો જેમ કે મેં આ બાંધું હા 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 સમજી ગયા હવે તો અહીંયા એક બલૂન જેવું બાંધેલું હોય આમાં એક બાંધેલું? હા બાંધેલું તો પછી આમાં એકમાં પટ્ટી બાંધીને આમાં ચેક મારવાનું હા હા અને જેને માર દીધું ને ઈ વિનર ઓકે સમજા
અહીંયા એક ફૂગો હોય એની અંદર આપણે કેમ કાગળી અંદર નાખીને બાંધી દેવાનું, પછી મોઢે પટ્ટો બાંધીને હાથમાં કંઈક દેવાનું, એ મારવાનું, લાગી ગયું એટલે એ વિનર નો લાગી આવું. પણ એ ખાલી પાકી મારવાની હતી. મને તો ઈ ગેમ ને એક ગેમ મસ્ત યાદ આવી છે, પણ સસ્પેન્સ રાખવાનું. હું કેશ કાલે બહુ જોરદાર ગેમ છે. એમાં કોણ જીતે ની કાલે જોઈશું. હું ગેમ એની અંદર બધી કેન્ડી ભરી દેવાની. હું ગેમ આપીશ. કઈ ગેમ રમશું? ઓકે મમ્મી? મમ્મી કાલે એક ગેમ રમશું, હું ગેમ આપીશ, કોણ જીતે ની જોઈશું. રમશો ને તમે? ઓકે ચાલો મમ્મી. હવે એન્ડમાં તમે શું કહેવા માંગો? કોણ બનેગા કરોડપતિ? એન્ડમાં અમારે ઘડિયાળ 5 મિનિટ પાછળ રહી ગઈ છે. મમ્મી પણ તો તમે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ જાજી કર્યા જ કરો. કોમેન્ટ જે ક્યાં અરે કેવું સરસ આવે જો. આ બધા બહુ અવાજ કરે છે ટાઈમ પર. તો કોમેન્ટ પણ કરતા રહો અને કાલે મળીશું નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય જય.